નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો વિશેષ શો બિઝનેસ રાઉન્ડઅપ. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે શેર બજારમાં કેવી ઉઠક પટક રહે છે. જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ છે કે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા ભારતને બનાવવી છે, અને જે પ્રકારે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવવા માટેનો જે વિચાર છે અને તેમનું વિઝન છે, આપણે અત્યારે પાંચમા નંબરે તો પહોંચી ગયા છીએ. ત્રીજા નંબરની વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બનાવી છે ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી. લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. શેર બજારમાં આ સપ્તાહમાં જે પ્રકારે રજાઓ આવી, ધૂળેટીની રજા હતી, પછી ગુડ ફ્રાઇડેની રજા આવી અને શનિવાર આવી, અને જે પ્રકારે સેન્સેક્સનું ગુરુવારે સેન્સેક્સ સવારે ઉછાળા સાથે ચાલુ થયો અને 800 પોઈન્ટ વધીને 73,777 પોઈન્ટ 68 ઉપર ટ્રેન્ડ થયો હતો. વહેલી સવારે ટ્રેન્ડિંગમાં સેન્સેક્સ 342 પોઈન્ટ 48 પોઈન્ટ વધીને 73,348 પોઈન્ટ 79 પહોંચ્યો હતો. એનએસઈ નિફ્ટી 240 પોઈન્ટ વધીને 22,362 પોઈન્ટ 65 પર અટક્યો હતો. સેન્સેક્સ લિસ્ટેડ કંપનીઓમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પાવર ગ્રીડ અને ઇન્ફોસિસના શેર નફાકારક રહ્યા. તે સમયે એચસીએલ ટેકનોલોજીસ, મારુતિ, ટેક મહિન્દ્રા અને એશિયન પેન્ટ્સના શેરમાં ઘટાડો થયો હતો. શેર બજારમાં આવેલી તેજી વચ્ચે ગુરુવારે બીએસસી પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં ₹2 લાખ કરોડથી વધુનો વધારો થયો. અગાઉ બુધવારે જે બીએસસીનો સૂચિબદ્ધ તમામ શેરની કુલ માર્કેટ કેપ ₹3.83 કરોડ જેટલી હતી. બીએસસી સેન્સેક્સ પર લિસ્ટેડ 30 કંપનીઓમાંથી 23 ગ્રીન ઝોનમાં છે. બીએસસી પર 2239 શેરનો વેપાર થયો, જેમાં 1589 શેર મજબૂત જોવા મળ્યા. બેન્કિંગ, ફાર્મા અને આઈટી શેર્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. બુધવારે પણ શેર બજારમાં સારો ઉછાળો જોવા મળ્યો. બીએસસી સેન્સેક્સમાં 526 પોઈન્ટનો સારો ઉછાળો રહ્યો. એનએસઈ નિફ્ટી પણ 22,100 પોઈન્ટની ઉપર પહોંચી ગયો હતો. મુખ્યત્વે બેંક, વાહન અને પેટ્રોલિયમ શેર્સમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી. 30 શેર પર આધારિત સેન્સેક્સ 526.1 અથવા તો 73% વધારા સાથે 72,996.31 પોઈન્ટ પર બંધ થયો હતો. એક સમયે કારોબાર દરમિયાન 648.43 સુધી ચડી ગયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 નફામાં હતા, જ્યારે 12 નુકસાનમાં. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 118.95 અથવા તો 0.54% વધારા સાથે 22,123.65 પર બંધ થયો. નિફ્ટીના 22 શેરમાં નફા હતા, જ્યારે 27 નુકસાનમાં હતા. સેન્સેક્સ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધુ 3.6% ફાયદો થયો. તેનાથી સેન્સેક્સમાં 312 પોઈન્ટનો વધારો થયો હતો. આ ઉપરાંત મારુતિ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, ઇન્ડસઇન્ડ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને લાર્સન એન્ડ ટુબ્રોમાં મોટો ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ ગુમાવનારાઓમાં વિપ્રો, એચસીએલ ટેકનોલોજીસ, નેસ્લે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. બજારમાં તેજીના 3 કારણો જોવા મળી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે, અને ત્રીજું કારણ ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારો થવાથી બજાર પણ મજબૂત બન્યું. તો દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે કે આવનારા 3 વર્ષમાં આપણા દેશનું અર્થતંત્ર જે છે એ વિશ્વની ટોચની ત્રીજી અર્થવ્યવસ્થા બને, અને તેના જોતા આપ જે પ્રકારે શેર બજારમાં ભાવ વધી રહ્યા છે કંપનીઓના, અને જે પ્રકારે ટ્રેડિંગ થઈ રહ્યું છે, ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપણે ત્રીજા નંબર ઉપર પહોંચી જઈશું.
બજારના બે નિષ્ણાતો નિખિલ ભટ્ટ અને સુહાસ ફ્રૂટવાલા જોડાઈ ગયા છે. આપણે એમની સાથે ચર્ચા કરીએ બજાર આ સપ્તાહમાં કેવું રહ્યું ને આગામી સપ્તાહમાં કેવું રહેશે. શરૂઆત કરું સુહાસભાઈ તમારાથી કે જે રીતે શેર બજાર આ સપ્તાહમાં મારા ખ્યાલથી 3 દિવસ ચાલ્યું હશે, મંગળ, બુધ અને ગુરુ. આ 3 દિવસમાં પહેલે દિવસે શેર બજારમાં સેન્સેક્સનો આંક નીચો જોવા મળ્યો હતો, પછી બુધ અને ગુરુમાં જે પ્રકારે ઉછાળો આવ્યો એની પાછળનું કારણ શું માની શકીએ આપણે? અભિષેકભાઈ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. અને આપણું માર્કેટ ઘણું પોઝિટિવ આઉટલુક ધરાવે છે અત્યારે પણ અને ભવિષ્ય માટે પણ. રીઝન એટલું છે કે આપણું અત્યારની જે ગવર્મેન્ટ છે ઘણી વિઝનરી દેખાઈ રહી છે. તમે ગવર્મેન્ટનો જે અત્યારે રિસેન્ટલી કોન્ફરન્સ પણ જોયેલી, તેમણે સીધું કહી દીધેલું મારો ગોલ 2024 કે 2029 નથી, મારો ગોલ 2047 છે કે જયારે આપણે 100 વર્ષ ઇન્ડિપેન્ડન્સ ના પૂરા કરીશું. તો ઘણી વિઝનરી ગવર્મેન્ટ છે, કયા કયા સેક્ટર પર એમણે કામ કરવું, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પછી ઈવી હોય કે સોલર હોય, ઘણી જગ્યાએ એમનો પ્રોસ્પેક્ટ બહુ ક્લિયર છે. જયારે પણ આ વસ્તુ જોવા મળે ત્યારે કોઈ પણ માર્કેટમાં પોઝિટિવ આઉટલુક ધરાવે છે. અને તમે ઘણા બીજા રીઝન પણ કીધા, તે પણ એના માટે જવાબદાર છે. એક તો એફઆઈઆઈ હવે એવી સિચ્યુએશન પહોંચી ગઈ છે કે તેની શેર કે વેચવાલીથી માર્કેટને બહુ ફરક નથી જી, કે આપણે આત્મનિર્ભર થઈ ચુક્યા છે. ફોરેક્સ રિઝર્વની પણ તમે વાત કરી છે, તે પણ એક ઘણું પોઝિટિવ આઉટલુક છે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે, એ પણ ઘણી પોઝિટિવ જઈ રહેલી છે. તો દરેક વસ્તુ વિન વિન સિચ્યુએશનમાં છે, એટલે માર્કેટે ઘણું પોઝિટિવ આઉટલુક ધરાવ્યું છે. ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈથી 20-25 પોઈન્ટ છોડીને ક્લોઝિંગ આપ્યું છે, અને એ ઘણું પોઝિટિવ ક્લોઝિંગ છે. તો મારો વ્યૂ ઘણો પોઝિટિવ છે ફોર અપકમિંગ ન્યૂ ફાઇનાન્શિયલ યર માટે અને હવે પછીના 5 વર્ષ માટે. ચોક્કસ. નિખિલભાઈ, તમારી પાસે આવું, વર્તમાન નાણાકીય વર્ષ પૂરું થવા આવ્યું, લગભગ પૂરું થઈ ગયું, શેર બજારમાં ક્લોઝિંગ થઈ ગયું, અને નવેસરથી જે પ્રકારે માર્કેટમાં નવું ફાઇનાન્શિયલ યર શરૂ થવાનું, માર્કેટમાં જે રીતે આ સપ્તાહમાં 800 પોઈન્ટનો બમ્પર ઉછાળો જોવા મળ્યો અને રોકાણકારોને પણ બમ્પર નફો થયો, એની પાછળ કયા કયા પરિબળો કારણભૂત છે? કારણ કે જે પ્રકારે 800 પોઈન્ટ ઉપર સેન્સેક્સ બંધ થયો ગુરુવારે, કારણ કે શુક્રવારે ગુડ ફ્રાઇડેની રજા હતી, શનિવારે માર્કેટ બંધ, રવિવારે બંધ, હવે સોમવારે ચાલતો. ગુરુવારે માર્કેટ બંધ થયું ત્યારે 800 પોઈન્ટ સેન્સેક્સમાં વધ્યા હતા અને નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. આની પાછળના પરિબળો કયા કારણભૂત ગણો છો તમે? થેન્ક યુ વેરી મચ અભિજીતભાઈ, સુહાસભાઈ, બધા મજામાં? મજામાં. અચ્છા, જે ભારતીય શેર બજારની તેજી અને નવી ઐતિહાસિક સપાટીઓ આપણે જોઈ રહ્યા છીએ, એની પાછળ મૂળભૂત કારણ છે કંપનીઓની આવકમાં મજબૂત વૃદ્ધિ. સૌપ્રથમ જોઈએ તો કંપનીઓની આવકમાં અત્યારે જે રીતે મજબૂત વૃદ્ધિનો એક વિકાસ દર થઈ રહ્યો છે, સાથે સાથે આપણો આર્થિક વિકાસ દર પણ વધી રહ્યો છે, સરકાર દ્વારા મૂડી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, અને સાથે સરકારની જે પોઝિટિવ નાણાકીય નીતિ છે એ ભારતીય શેર બજારની તરફેણમાં જ રહ્યા છે. સાથે સાથે રોકાણકારોની પણ એક એફડી અને અન્ય રોકાણની જે ફેવર હતી એ ભારતીય શેર બજારમાં મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી વગેરે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ માધ્યમથી એમની એક રોકાણની જે ક્ષમતા છે એ બધો પ્રવાહ, નાણાકીય પ્રવાહ ભારતીય શેર બજારમાં ઠલવાઈ રહ્યો છે. બરાબર. માર્કેટ કેપિટલની આપણે વાત કરીએ તો નાણાકીય 2023-24 ની અંદર એકંદરે માર્કેટ કેપિટલ 258.19 લાખ કરોડની હતી, જે 23.24 ના અંતે 128.78 લાખ કરોડ હોય હતી. એનો મતલબ એવો છે કે સામાન્ય રોકાણકારો, સ્થાનિક રોકાણકારો, એચએનઆઈ રોકાણકારો અને વિદેશી રોકાણકારો બધાએ સાથે મળીને એ અંદાજિત 128.78 લાખ કરોડની માર્કેટ કેપિટલ વધારી અને અંદાજિત 386.97 લાખ કરોડ સુધી કરી આપી. બરાબર. 2023-24 માં એફઆઈઆઈ નું ભારતીય શેર બજારમાં 2.8 લાખ કરોડ 2.8 લાખ કરોડનું ચોખ્ખું રોકાણ. ઉપરાંત એફએમસીજી અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરની અંદર પણ વિદેશી સંસ્થાઓની નવી લેવાલી જોવા મળી. રાઈટ. રેટિંગ એજન્સી છે ફિચ, તો એના દ્વારા પણ ભારતીય આર્થિક વિકાસ દરને અગાઉ જે 6.50% નો મૂકવામાં આવ્યો હતો એને વધારીને 7% કરવામાં આવ્યો. વોલેટિલિટી વચ્ચે પણ રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડોમાં ક્રેઝ વધતો ગયો. છેલ્લા 6 મહિનામાં અંદાજિત 46,200 કરોડનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં
અને એસઆઈપી દ્વારા અંદાજિત 38,210 કરોડનું રોકાણ કરવામાં આવ્યું, જે ખરેખર ભારતીય શેર બજારને નવી ઐતિહાસિક સપાટી સ્પર્શી શકે એ માહોલ જ બનાવીને કરવામાં આવ્યું હોય એવું જોવા મળી રહ્યું હતું. ચોક્કસ. 8મી સપ્ટેમ્બર 2021 એટલે કે ત્યારથી માર્ચ 2024 સુધીમાં ફોરેક્સ રિઝર્વ છે જે આપણું એ $6.39 અબજ વધીને $642.50 અબજ વિક્રમી સપાટીએ પહોંચ્યું. થોડા દિવસો પહેલા જ ગોલ્ડની મારે અને સુહાસભાઈ સાથે વાત થતી હતી કે ગોલ્ડના ભાવ બહુ વધી રહ્યા છે, તો એની અંદર પણ સ્થાનિક આપણી આરબીઆઈ છે, તો આરબીઆઈ દ્વારા ગોલ્ડ રિઝર્વ જાન્યુઆરી 2024માં અંદાજિત 9 ટન સોનાની ખરીદી સાથે 812 ટન થયું. મતલબ જોવા જઈએ તો આર્થિક વૃદ્ધિમાં નાણાકીય પરિણામો, મજબૂત બેન્કિંગ સેક્ટર અને ક્રેડિટ ગ્રોથ, આનું યોગદાન જે છે એ નોંધપાત્ર ગણી શકાય. બરાબર. જી સુહાસભાઈ, જે રીતે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી કાર્યરત થયા, કેન્દ્રમાં સરકાર બની, ત્યારથી લઈને આપણે જોતા આવીએ તો પહેલાં જે 2004થી 2014 દરમિયાન જે સરકાર હતી એ દરમિયાનમાં વિદેશી રોકાણકારો જે આવતા હતા અને 2014 પછી 2024 સુધીમાં જે રોકાણકારો, એટલે કે 2 દાયકાનો આપણે કમ્પેરિઝન કરીએ તો કયો દાયકો વધુ મજબૂત કયા દાયકાએ શેર બજારને વધુ મજબૂત બનાવ્યું છે? ઓફકોર્સ કોઈમાં સવાલ જ નથી. 2014 થી 2024 ના દાયકાએ શેર બજારને વધારે મજબૂત બનાવ્યું છે. જ્યારે તમે ડેટાની વાત કરીએ, જીડીપી ડેટા હોય, ફોરેક્સ રિઝર્વની વાત હોય, ગોલ્ડ રિઝર્વની વાત હોય, બધીમાં જે છેલ્લું 10 વર્ષ એ ચડી આવે છે. રીઝન એક જ છે, કોઈ પણ સ્ટેબલ ગવર્મેન્ટ કોઈ પણ ઇકોનોમીની બેકબોન હોય છે, પણ જ્યારે ગવર્મેન્ટ સ્ટેબલ નથી હોતી, ખીચડી જોવા મળે છે, ત્યારે ઇન્વેસ્ટરનો ટ્રસ્ટ પણ એટલો સ્ટ્રોંગ નથી હોતો જે છેલ્લા 10 વર્ષમાં તમે જોઈ રહ્યા છો. અને આ વખતે જે કહેવાય એફઆઈ ની વાત તો નહીં કરું, પણ ડીઆઈ ની વાત તે વધારે સ્ટ્રોંગ થઈ રહી છે. તો જે કહેવાય વિદેશી રોકાણકારો હોય કે આપણા ઇન્ટરનલ રોકાણકારો હોય, આપણા પોતાના રિટેલર હોય, જે મ્યુચ્યુઅલ ફંડના થ્રુ દર મહિને 17,000-21,000 કરોડ ઠાલવી રહ્યા છે, એ આપણો ખુદનો કોન્ફિડન્સ બતાવે છે આપણી પોતાની ઇકોનોમીમાં. કહેવાય કે જ્યારે પ્રમોટર સ્ટેક વધારે તો કંપની માટે ઘણા પોઝિટિવ આઉટલુક ધરવામાં આવે છે. બરાબર. અને જ્યારે દેશની પ્રજા પોતાના દેશમાં ઇન્વેસ્ટ કરવા માટે એગ્રેસિવ થાય તો એ દેશનું ભાવિ ઘણું ઊંચું દેખાય છે. મને હવે પછીના અત્યાર સુધી 10 વર્ષમાં દેખાયું ને આગળ પણ ઘણું સારું દેખાશે, કારણ કે ડીમેટ એકાઉન્ટ વધી રહ્યા છે, મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીઓ વધી રહી છે, તો આપણું પોતાનું કોન્ટ્રીબ્યુશન વધી રહ્યું છે, ઘણું પોઝિટિવ પરિબળ છે. તો મારું રેન્કિંગ આ 2014 થી 2024 નું છે, જે આપણે 2047 સુધીનું વિઝન આપશે, જે આપણા પીએમ ખુદ બતાવી રહ્યા છે. ઘણો પોઝિટિવ આઉટલુક છે. ચોક્કસ. નિખિલભાઈ, તમારી પાસે હું થોડો રાજકીય સવાલ કરું તમને. લોકસભાની ચૂંટણી આવી રહી છે, જાહેરાત થઈ ગઈ, જાહેરાત થઈ એ પછી શેર બજાર જે ગતિએ દોડ્યું છે એ જ ગતિ જળવાયેલી રહેશે ખરી? તમે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે અને પ્રોપર વ્યક્તિને પૂછો છો તમે. અચ્છા, લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ હોય, ચૂંટણી પૂર્વે એક કરેક્શન તો અનિવાર્ય જ હોય છે, અને સામાન્ય રીતે રોકાણકારોને હાલના સંજોગે જે મ્યુચ્યુઅલ ફંડ અને જે એસઆઈપી દ્વારા જે શેરબજારના સેન્સેક્સ બેઝ અને નિફ્ટી બેઝ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ જે વધી રહ્યું છે, એ જોતા એક વખત વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક બજારો એ પણ એક અસાધારણ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યા છે. સાથે સાથે ફુગાવાને અંકુશમાં લેવાની પણ એક કવાયત થઈ રહી છે. ઊંચા વ્યાજના દરોના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં એક મોટું મંદીનું જોખમ વધી રહ્યું છે. ત્યારે સામાન્ય રીતે હું એટલું કહી શકું કે રોકાણકારો, ટ્રેડરોએ સાવધાનીપૂર્વક એક રોકાણનો અભિગમ અપનાવવો જોઈએ. ટોપલોસ સાથે ટ્રેડરોએ કામ કરવું જોઈએ, કારણ કે ચૂંટણી પૂર્વે એક કરેક્શન અનિવાર્ય છે, અને ફંડો દરેક ઉછાળે મોટા પાયે નફો મળતા શેરોમાં પ્રોફિટ બુકિંગ કરે એવી પણ એક શક્યતા જોઈ રહી છે. તેથી આગામી દિવસોમાં ભારતીય શેર બજારમાં ઇલેક્શનને ધ્યાનમાં રાખીને દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. ચોક્કસ. સુરેશભાઈ, આપણું વચગાળાનું બજેટ રજૂ થયું હમણાં,
2024-25નું જે ચૂંટણીના કારણે વચગાળાનું બજેટ રજૂ કર્યું 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણે. એમાં એવી કઈ વસ્તુઓ છે, એવી કયા પાસા છે કે જે આપણા અર્થતંત્રને અને આપણા શેર બજારને મજબૂતી તરફ આગળ દોરી જાય છે? હા અભિજીતભાઈ, જો તમને સાચું કહું તો બજેટમાં એવું કંઈ નવું હતું નહીં. અત્યાર સુધીમાં છેલ્લા 10 વર્ષમાં જે વસ્તુ થઈ રહી છે એ લોકો એમાં થોડું એક્સપાન્શન લાવી રહ્યા છે. એમાં સૌથી મોટું પરિબળ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કોઈ પણ દેશની જીવાદોરીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. જ્યારે હાઈવે ડેવલપ થતા હોય, ટ્રાન્સપોર્ટેશન ડેવલપ થતું હોય તો ઇનડાયરેક્ટલી ઘણા બધા સેક્ટરો તેને ફાયદો થતો હોય છે. ઇનડાયરેક્ટલી વેહિકલ સેક્ટરને ફાયદો થતો હોય છે, કોમર્શિયલ વેહિકલ સેક્ટરને ફાયદો થતો હોય છે. અને જ્યારે ટ્રાન્સપોર્ટેશનની ચેન અને એક જગ્યાએથી બીજી જગ્યાએ દેવાની સગવડો વધી જાય છે ત્યારે ઓટોમેટિક કોઈ પણ બિઝનેસ આગળ વધતો રહે છે. રાઈટ. એટલે વ્યક્તિ પોતાના શહેર પૂરતું નહીં, પોતાના રાજ્યો પૂરતું નહીં, પણ પૂરા દેશ પર નજર રાખે છે પોતાના બિઝનેસ ડેવલપ કરવા માટે. રાઈટ. તો સૌથી પોઝિટિવ આઉટલુક છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બીજું પોઝિટિવ આઉટલુક છે ઘણા નવા સેક્ટર એક્સપ્લોર થઈ રહ્યા છે અને એને મલ્ટીબેગર રિટર્ન આપી ચૂક્યા છે અને ભવિષ્ય ઘણું ઊંચું છે. જેમ કે સોલરની વાત કરીએ, રાઈટ. તો અત્યારે પહેલા સોલર બનાવતી કેટલી કંપનીઓ હતી ને અત્યારે ઘણી કંપનીઓ છે. મારા સુરત શહેરની વાત કરું તો મારા સુરત શહેરમાં 2 થી 3 કંપનીઓ છે જે લિસ્ટેડ છે અને ઘણી સારી ગ્રો કરી રહી છે. તો એક સોલર સેક્ટર છે જેના પર મારી નજર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓલરેડી ગવર્મેન્ટ બેકઅપ થી સપોર્ટ થઈ રહ્યું છે. ગવર્મેન્ટ વારંવાર માઇક્રોસોફ્ટ હોય કે ઘણી મોટી મોટી આઈટી કંપનીઓ સાથે ઓલરેડી કોલોબરેટ કરી રહી છે. અને ત્રીજું સેક્ટર છે ઇલેક્ટ્રિક વ્હીકલ, જ્યાં આપણી ડિપેન્ડન્સી ક્રૂડ પર ઘટી જાય અને ઇલેક્ટ્રિક વ્હીકલ વધે તો એ પણ ઇનડાયરેક્ટલી ફાયદો છે કે આપણે ક્રૂડ જે આપણી ઇકોનોમી દબાવી રહ્યું છે, કારણ કે જનરલી આપણે ક્રૂડ પર એટલું આત્મનિર્ભર નથી. તો આપણી ગવર્મેન્ટનું ફોકસ ઇલેક્ટ્રિક વ્હીકલ પર એ આત્મનિર્ભરતાને ઘટાડવાનું છે. તો એ પોલિસીઓ મને ઘણી પોઝિટિવ આઉટલુક નજરમાં આવી રહી છે, જે નવા નવા સેક્ટરને એક્સપ્લોર પણ કરી રહી છે અને ઓલરેડી દેશની જીડીપીમાં પણ મોટો ભાગ ભજવી રહ્યો છે. ચોક્કસ. નિખિલભાઈ, મને એક વસ્તુ યાદ આવે છે કે નિફ્ટીમાં જે પ્રકારે ઉછાળો જોવા મળી રહ્યો છે, હું મીડિયા ઇન્ડસ્ટ્રીમાં લગભગ 32 વર્ષથી છું. 32 વર્ષના મારી કેરિયરમાં નિફ્ટીમાં જે છેલ્લા 1.5-2 વર્ષમાં મેં ઉછાળો જોયો છે ને, એવો ઉછાળો ક્યારેય જોયો નથી. એનું પાછળનું પરિબળ શું છે? મેઇન સરકારની સ્થિર નાણાકીય નીતિ સાથે સાથે વિદેશી સંસ્થાઓનો ભારતીય શેરબજાર ભારતીય કંપનીઓમાં એક રોકાણલક્ષી જે અભિગમ છે એમાં જે વિશ્વાસ જોઈ રહ્યો છે તે સ્થાનિક રોકાણકારો છે એમની પણ એક અલગ અલગ સેક્ટરના જે રોકાણકારો છે એમાંથી પોતાનું રોકાણનો પ્રોફિટ બુક કરીને અથવા એમાંથી એને બ્રેક કરીને ભારતીય શેરબજારના ફંડામેન્ટલ્સ, ડિવિડન્ડ પેડ અને બોનસ પેડ કંપનીઓ જે અત્યારના ભારતીય શેરબજારને એક તેજીનું વાતાવરણ પૂરું પાડે છે એની અંદર વધતું જતું રોકાણ, એસઆઈપી ના માધ્યમથી આવતું જતું ઇન્ડસ્ટ્રીઝ પ્રમાણેનું રોકાણ, આ બધું જોતા ભારતીય શેરબજારની અંદરના જે ઐતિહાસિક સપાટીઓ જે દિવસે ને દિવસે વધતી જાય છે એની પાછળનું ફંડામેન્ટલ છે જે છેલ્લા 3 વર્ષથી ભારતીય શેરબજાર અને ભારતીય અર્થતંત્રને એક સપોર્ટ પૂરું પાડે છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન જીએસટી ને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો જીએસટી 60,000 કરોડ દર મહિને એક ફંડિંગ તરીકે જોવામાં આવી રહ્યું હતું, જેનો આજે 1,75,000 કરોડની ઉપર જીએસટી દર મહિને સરકારને પ્રાપ્ત થાય છે. તો ક્યાંક ને ક્યાંક સરકાર પણ આ જીએસટી ના માધ્યમથી દેશના વિકાસ માટે વિકાસલક્ષી યોજનાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે સેક્ટરની અંદર રોકાણ કરી અને એક ફૂલ પ્રૂફ ઇન્ડિયન ઇકોનોમીને ગ્રોથના સ્ટેજ ઉપર મૂકી રહ્યું છે. જે જોતા આગામી દિવસોમાં પણ આ બજારની અંદર 1-2 કરેક્શનને બાદ કરતા આગામી દિવસોમાં પણ નવી સપાટીઓ કુદાવે એવી એક શક્યતા જોવાઈ રહી છે. સાથે સાથે સરકારે હમણાં ગઈકાલે 2 દિવસ પહેલા જ એટલે કે 28મી માર્ચે બીએસસી અને એનએસસી ઉપર એક બીટા વર્ઝન સાથે T+0 સેટલમેન્ટ, જે ઓલ ઓવર વર્લ્ડ ની અંદર કોઈ પણ જગ્યાએ નથી, T+0 સેટલમેન્ટ. એનો મતલબ એમ કે અત્યારે તમે શેર વેચો અને આજે ને આજે તમારા ખાતામાં એ શેરની જે કોઈ પણ એમાઉન્ટ હોય એ જમા થઈ જાય. બરાબર. એટલે આવનારા દિવસોમાં ટ્રેડરો માટે આ અતિ મહત્વનું અને અતિ ફાયદાકારક સાબિત થશે. કારણ કે કોઈ પણ ટ્રેડર છે
આજે પોતે 10 લાખ 5 લાખની કેપિટલ લઈને આવશે બજારમાં, આજે બજારમાં પરચેસ કરશે અને સાથે સાથે એ જ બજારમાં સેલિંગ કરશે તો એને 2 દિવસ 3 દિવસની રાહ નહીં જોવી પડે, તરત ને તરત એમને એ જ દિવસે સેમ ડે સેટલમેન્ટ હશે. તો નવી ટેકનોલોજી, સ્થિર સરકારની પોલિસી અને સરકાર જે રીતના અત્યારના $3 ટ્રિલિયન જે એક ટાર્ગેટના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે, એ જોતા આગામી દિવસોમાં ભારતીય શેર બજારમાં નવી ઐતિહાસિક સપાટીઓ જોવા મળી શકે છે, પરંતુ એકાદ બે કરેક્શનને ધ્યાનમાં લઈ. બરાબર. સુરેશભાઈ, આ સપ્તાહમાં માર્કેટ આપણું 3 દિવસ ચાલ્યું, આગામી સપ્તાહમાં માર્કેટ કેવું રહેશે અને કયા શેરમાં ટ્રેડિંગ વધુ જોવા મળશે અને કયા શેરમાં ઉછાળો જોવા મળશે? ઓકે અભિજીતભાઈ, મારો આઉટલુક તો હજુ પણ પોઝિટિવ જ છે. બાયોડિપ્સનો એપ્રોચ છે. માર્કેટ 21,700 લેવલ બતાવીને 22,000 ઉપર સસ્ટેન થઈને અત્યારે ઘણું સ્ટ્રોંગ આઉટલુક ધરાઈ રહ્યું છે. હા, કન્સર્નની વાત એક છે કે માર્કેટ ત્યાં ડબલ ટોપ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ડબલ ટોપ મોટે ભાગે બેરિશ પેટર્ન છે, ત્યાં થોડું કરેક્શન આવી શકે. મારો આઉટલુક પોઝિટિવ જ છે. 22,000 નો બેઝ કન્સિડર કરીને ઘણા સારા સેક્ટર જેમ કે આઈટી ઇન્ડેક્સ હોય કે બેન્કિંગ સેક્ટર હોય, જે મને અત્યારે ઘણા લ્યુક્રેટિવ દેખાઈ રહ્યા છે અને એમના પોટેન્શિયલ પ્રમાણે પરફોર્મ નથી કરી રહ્યા. તો મારી નજર અત્યારે 2 સેક્ટર પર છે, જે આઈટી છે, એમાં ઘણા સારા સ્ટોક છે જેમ કે વિપ્રો છે, એલટીઆઈ માઇન્ડટ્રી છે, એ લોકો મારો પોઝિટિવ આઉટલુક છે. અને બેન્કિંગ ની વાત કરું તો આઈસીઆઈસીઆઈ બેંક મને ચાર્ટ પર ઘણો સ્ટ્રોંગ નજર આવી રહ્યો છે, જ્યાં મને ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી નજર આવી રહી છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણો લ્યુક્રેટિવ ઓપોર્ચ્યુનિટી છે એચડીએફસી બેંક. બરાબર. તો ઇન્વેસ્ટરમાં ધીરજ હોય તો એચડીએફસી બેંક જેવા સારા શેર જે અત્યારે 3 વર્ષથી પરફોર્મ નથી કરી રહ્યા, તેમાં રોકાણ કરીને ધીરજ રાખવી જોઈએ. ત્યાં ભવિષ્યમાં મને સારું વળતર નજર આવ્યું છે. અને ઘણી પોઝિટિવ વાત કરું કે અત્યારે જે આપણું બેન્કિંગ સેક્ટર છે એના વેલ્યુએશન ઘણા ચીપર છે, જે વેલ્યુએશન કોરોનાના ફોલ વખતે પણ નહીં હતા. જે મેં પ્રાઇસ ટુ એર્નિંગ રેશિયો કેલ્ક્યુલેટ કરીએ તો કોરોના વખતે જે પ્રાઇસ ટુ એર્નિંગ રેશિયો હતો, અત્યારે બેન્કિંગ સેક્ટર એની પણ નીચે ટ્રેન્ડ કરી રહ્યું છે. તમે જુઓ માર્કેટમાં કેટલા વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ સેક્ટરમાં જોવા મળી રહ્યું છે. તો મારી નજર ત્યાં બેન્કિંગ સેક્ટર પર ઘણી પોઝિટિવ છે. ચોક્કસ. નિખિલભાઈ, તમારી દ્રષ્ટિએ કેવું રહેશે? ઇલેક્શન એટલે કે લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ. ચૂંટણી પૂર્વે કરેક્શન અનિવાર્ય. ફંડોની પણ દરેક ઉછાળે મોટા પાયે નફો મળતો હોવાની એક શક્યતા, એટલે એ લોકો પણ નફો બુક કરે એવી એક શક્યતા આપણે ધ્યાનમાં લઈએ તો નિફ્ટીના ટેકનિકલ લેવલ આપણે જોવા જઈએ તો નિફ્ટી ફ્યુચર જ્યાં સુધી 22,606 પોઈન્ટની સપાટીને ક્રોસ કરીને બંધ ન આપે ત્યાં સુધી દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગની શક્યતા નકારી શકાય નહીં. બરાબર. 22,202 અને 22,008 આ બંને અતિ મહત્વના સ્ટોપ લોસ છે, જે ટ્રેડરોએ ખાસ ધ્યાનમાં રાખવા. 22,008 ની નીચે બજારની અંદર એક પ્રોફિટ બુકિંગ અને 21,808 ની સપાટી સુધીનું એક અતિ મહત્વનું લેવલ જોવા મળી શકે. બરાબર. 22,606 ની સપાટી ને ક્રોસ કરતા જ આ નિફ્ટી ફ્યુચર 22,808 અને 23,000 પોઈન્ટની સપાટીને આગામી દિવસોમાં એક ટેકનિકલી લેવલથી હું જોઈ શકું છું. બરાબર. સાથે સાથે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી ફ્યુચર પણ 47,373 નો એક બહુ અતિ મહત્વનો સપોર્ટ, ત્યાંથી 48,008 48,404 ની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે. 47,007 પોઈન્ટ બહુ અતિ મહત્વનો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી અને ટ્રેડરોએ ટ્રેડ કરવો. ચોક્કસ. સેક્ટર મુજબની વાત કરીએ અભિજીતભાઈ તો મારા હિસાબે હાલના સંજોગોમાં ગેસ સેક્ટર નો ગુજરાત ગેસ અત્યારના હાલના સંજોગોમાં 545 ની આસપાસ એક ટ્રેડ લઈ શકાય આપણે. બરાબર. 520 નો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. 560 થી 580 સુધીની એક નવી તેજી રેન્જ જોવા મળશે. ડિલિવરી બેઝ રોકાણકારો છે કે જે લોકો વાર્ષિક અત્યારના એપ્રિલ મહિનો સ્ટાર્ટ થઈ રહ્યો છે તો આ એપ્રિલ થી આવતા એપ્રિલ સુધીમાં જે લોકોને ડિલિવરી બેઝ રોકાણ કરવું હોય તો એમના માટે આ સ્ટોક બહુ અતિ મહત્વનો સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે. 580 ની ઉપર 600 સુધીની એક સપાટીએ આ સ્ટોક એક્યુમ્યુલેટ થઈ શકે છે. ચોક્કસ. નિખિલભાઈ, સુહાસભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બિઝનેસ રાઉન્ડઅપમાં, અને જે પ્રકારે તમે ગાઈડ કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો. તો દર્શક મિત્રો, જે રીતે શેર બજાર
ફાઇનાન્શિયલ યર 2023-24 પૂરું થયું. હવે શરૂ થશે માર્કેટ 2024-25ના નવા ફાઇનાન્શિયલ યરમાં. જે રીતે આ સપ્તાહમાં એટલે કે છેલ્લું સપ્તાહ જે ગયું માર્ચનું, એમાં 3 જ દિવસ માર્કેટ ચાલ્યું અને તેમાં પહેલા દિવસે માર્કેટ ડાઉન રહ્યું, પણ બાકીના 2 દિવસે જે બમ્પર ઉછાળો જોવા મળ્યો તેને કારણે આગામી સમયમાં, આગામી નાણાકીય વર્ષમાં જે પ્રકારે માર્કેટમાં તેજી રહેશે અને લોકસભાની ચૂંટણી પણ જાહેર થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું વિશ્વમાં, તો તેને ધ્યાનમાં રાખીને જે પ્રકારે વિદેશી રોકાણકારો આવી રહ્યા છે, દેશમાં રોકાણ કરી રહ્યા છે અને જે પ્રકારે શેર બજારમાં એ ચાહે સેન્સેક્સ હોય કે પછી નિફ્ટી હોય, તમામે તમામ બંને નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ બંનેમાં ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. તો આવનારા સપ્તાહમાં પણ જે અમારા નિષ્ણાતોએ ટિપ્સ આપી, જે ગાઈડન્સ આપ્યું, એ ગાઈડન્સના આધારે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ માર્કેટ હજુ પણ અપ જવાની સંભાવના છે. લોકસભાની ચૂંટણી છે તેને કારણે કરેક્શન આવશે, પરંતુ માર્કેટ અપ થશે એ ચોક્કસ વસ્તુ છે. દર્શક મિત્રો, બિઝનેસ રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.